દુર્યોધનને હું મારા આશરે રાખવા માંગુ છું. તેથી કૃષ્ણના મગજમાંથી હબાકા નીકળવા માંડ્યા કે દાદો જો પ્રતિજ્ઞા લઈ લે કે દુર્યોધનને આશરે રાખવા માંગુ છું, દુનિયાની કોઈ તાકાત એને મારી નહીં શકે. અને તેથી માં સરસ્વતી, માં શારદાને કૃષ્ણએ યાદ કર્યા કે હે માં શારદા, હે માં સરસ્વતી પ્રગટ થાઓ. અને માં શારદા પ્રગટ થાય. બોલો કૃષ્ણ કે દાદો ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે દુર્યોધનને આશરે રાખવા માંગુ છું, એની જીભ ઉપર બેહી જાઓ અને એમ બોલાવી દો અર્જુનને આશરે રાખવા માંગુ છું. તેથી સરસ્વતીએ બે હાથ જોડીને એટલું કીધું કે હે માધવ, હે કૃષ્ણ, બાપ તું કે ને એની જીભ લહેરાવી દઉં, પણ ભીષ્મની જીભ લહેરાવવાની મારામાં તાકાત નથી. તું કે એની જીભ લહેરાવી દઉં, પણ ભીષ્મની જીભ લહેરાવવાની મારામાં તાકાત નથી. અને કૃષ્ણએ તરત પાછો બદલ્યો કે કાંઈ વાંધો નહીં, એની ન બદલાય તો કાંઈ નહીં, આ 18 લાખ બેઠું એની બદલાય. અને તેથી કહેવાય કે મહાશારદા, એ કહેવાય કે મોહિની છાટે. અને આ બાજુ દાદો ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે દુર્યોધનને આશરે રાખવા માંગુ છું. તેથી 18 લાખ સૈન્ય એક હારે ઊભું થયું અને એટલું બોલ્યું કે તમે જો એના હારું ઓગો હળગો છે, એને જો તમે હતાડી રાખવા માંગતા હોય તો અમારે